હર જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. ઘણી બધી વાત થઈ, પણ વાત એટલા માટે આજે નારાની જે વાત કરી સાહેબે, પણ એના વિશે હું ઘણી વખત વાત કરું कि 6 दिसंबर और 14 अप्रैल वो लोग भी जय भीम करते हैं जिसके दिलों में गॉड से गोलवर्क और हेडग्वार रहते हैं. तो हमने શું થાય કે ભાઈ ઓળખવાના, આપણે ગરમી લાગે, આજે આપણે કહીએ ને સમાજ જે પીડાય, સમાજ જે રીબાય, જે વર્ષોથી દેખાય, હજારો વર્ષોથી જે સમાજ પીડાય, કારણ કે સમાજને બેસવું. આજે એનો સમાજ મજબૂત, તો એનું કારણ કે એની ભાગવત ચાલતી હોય, એનું પારાયણ ચાલતી હોય, તો 7 દિવસ સુધી લોકો હાલતા નથી. અને આપણે જે બાબા સાહેબની જે વાત કરી, આ મહાપુરુષોની વાત હોય, આ મહાપુરુષોએ જેને પોતાનું આખું જીવન આ સમાજ માટે જેને અર્પિત કરી દીધું હોય, ઉત્થાન માટે જેને સમર્પિત કરી દીધું હોય, આ મહાપુરુષોની વાત હોય, એટલે અહીંયા આપણે બેસવાનું થાય. પણ જે વાત હતી કે ભાઈ આપણા પરિવારમાં આપણા મામા માસી કાકા ભાઈનો જો એક દીકરો એનો નાનામાં નાનો રોગ થયો હોય, ટીબી, કેન્સર, તો આખો પરિવાર, મામા માસી કાકા ભાઈ, એમના બધો આખો પરિવાર એ રોગને દૂર કરવામાં આખું પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થતો હોય, તો આ ભારત દેશનો મૂળ નિવાસી સમાજ જે વર્ષોથી પીડાય, જે વર્ષોથી જાતિ, પેટા જાતિ, પરગણાવાદ, ભાષાવાદ, અટકવાદથી પીડાય, આ સમાજ વર્ષોથી ચમાર, વણકર, વાલ્મીકી, સેનમાં, તુરી, તરગાળા, ગરો, નાડિયાથી પીડાય, આ સમાજ વર્ષોથી મહેશ્વરી, મારવાડા આમાં પીડાય. તો આ રોગના ડોક્ટર ક્યાં લાવવા? કોણ આવશે આ રોગને દૂર કરવા? કોણ આવશે? આ મહાપુરુષો આવીને ગયા. આજે ઘણી બધી વાત થઈ, પણ વાત એટલા માટે કરવી પડે કે આજે ઘણા બધા લોકો જય ભીમ કરતા દુશ્મનો પણ જય ભીમ કરે. તો એક વાત કરી દઉં તમને કે किसी के लिए जरूरी हो गया है तो किसी के लिए मजबूरी हो गया है, मगर मेरे बाप के नाम के बिना राजनीति नहीं चलेगी अब भारत देश में. આ મહાપુરુષોના ગોલ હતા. તમે જો શેખ તથાગત બુદ્ધ થી લઈને માન્યવર કાશીરામ સાહેબ સુધીના જે ગોલ હતા, એ જ ગોલ આપણો છે કે ભાઈ માનવતાવાદી રાષ્ટ્ર કા નિર્માણ करना है. तथागत बुद्ध बोलिया बहुजन हिताय बहुजन सुखाय. ये ज बात मान्यवर काशीराम साहेब करेली कि जितनी जिसकी संख्या भारी उतनी उसकी हिस्सेदारी. आ महापुरुषों ना गोल, आ महापुरुषों तमाम आ बहुजन मूल निवासी, शोषित, वंचित, पीड़ित समाज माटे પોતાનું સર્વસ્વ આપી દીધું. આપણે તો ચમાર, વણકર, વાલ્મીકી, મહેશ્વરી, મારવાડામાં વેચાણા, પણ મહાપુરુષોને વેચ્યા. અહીંયા મહાપુરુષે રવિ સાહેબ ની વાત આવે એટલે ચમાર ભાઈઓ કે આ તો રહીદાસ તો અમારા. રહીદાસે કીધું ને કે मैं ऐसा चाहूं राज जहां सबन को मिले अन्न, छोटो बड़ो सम बसे रहीदास रहे प्रसन्न. रहीदासे કીધું ને કે जाति जाति में जाति है जाति केलन के पास, रहीदास मनुष्य ना जुड़ सके जब तक जाति ना जात. આ સમજવા લાયક છે. આ મહાપુરુષોની જે એક એક સાખી આજે વાત કરી, જે બધી બ્રહ્મ વાત થઈ કે ભાઈ આપણે મનુવાદ ન, આજે બાબા સાહેબ ની ઘણી જગ્યાએ જતા હોય એટલે વાત થતી હોય કે ભાઈ બાબા સાહેબ વાળા આયા એટલે આ તો કે ભાઈ મનુવાદ કે ભગવાન માતાજીનો. અમે અમારી તાકાત જ નથી કે અમે એમના વિરુદ્ધ વાત કરીએ, કે આ તો આપણા બાપ કરી ગયા ને એના ટપાલીનું કામ કરીએ. એમના જે સંદેશા હતા ને આ મૂળ નિવાસી સમાજ સુધી પહોંચે ને એના માટે આ મહેનત કરીએ છીએ. કીધું ને કબીર સાહેબે 14મી સદીમાં, આજે 21મી સદીમાં આઝાદીના 70-75 વર્ષ પછી પણ આજે બહુજન જો ઘોડીએ ચડે અને ભાઈ માર ખાય, મૂસો રાખે અને ભાઈ માર ખાય, આજે સારા ચશ્મા પહેરે અને ભાઈ માર ખાય, અને તોય આપણું જમીર ના હાલે, તો વિચારવાનું થાય ને. અહીંયા કબીર સાહેબ 14મી સદીમાં કીધું હતું કે ભાઈ પથ્થર પૂજને સે હરી મિલે તો मैं पूजू पहाड़, इससे अच्छी तो घर की चाखी पीस खाए पूरा संसार. बोले ना कबीर साहेब, बैठा सो बोले नहीं, उबा कहे नहीं आओ, सूता नर जागे नहीं, मैं किसको लागू पाए.
કબીર સાહેબના 14મી સદીમાં જે મનુવાદ ઉપર જે પ્રહારો હતા, જે હથોડા હતા, એ હથોડા આજે આપણે આઝાદીના શિક્ષિત બન્યા છતાં આપણે સ્વીકારતા આપણને કેમ કાંટા લાગે? કબીર સાહેબે એ વખતે કીધું હતું કે કબીરા કહે જગ અંધા અંધી જૈસી ગાય, બસડા સાસો મર ગયા જૂઠી ચામ ચટાય. આ તમે હજુ ક્યાં સુધી આ રીતે જીવવું? આજે ઘણા બધા રેલી જ્યારે આવતી હતી ત્યારે ઘણા બધા લોકો કે ભાઈ અહીંના સ્થાનિક લોકો કે આ સાથે આવેલા વિડીયો જે ઉતારતા હતા ને, અને વિડીયો ઉતારી અને પોતાના સોશિયલ મીડિયામાં મૂકતા હતા, એના જે વ્યૂ આવતા હતા, એના જે લાઇકરો, એના જે ફોલોવરો હતા. પણ આ જે સ્થિતિ હતી, આજની જે રેલી હતી ને, આ જે નિર્માણ કરવા માટે આ એક મહિનાથી ઊંઘ્યા નથી ને ત્યારે આ નિર્માણ થયું હોય. મફતમાં નથી મળતું. મફતમાં શું મળે? ખાલી ભીખ મળે, ભીખ. માગવાથી શું મળે? ભીખ મળે. જો આપણા સ્વમાન અને સ્વાભિમાનના જો આપણે હકો અને અધિકારો લેવા હશે ને તો ઘરની બહાર નીકળવું પડશે. અને હું માનું કે જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન નતું આપ્યું ને ત્યાં સુધી હું મનુવાદીઓનો દોષ દેતો હતો. પણ આજે આટલા વર્ષો પછી डॉक्टर बाबा साहेब आंबेडकर ये वक्त आज 100 वर्ष पहला बोले, जाके अपनी घर की दीवारों पे लिख दो तुम इस देश की शासक करता जमात हो. आपने कई कड़वू चित्रियों घरनी ऊपर चित्रियों ने आपने गान खाया गाधू बापनो અને ગુણગાન બીજાના ગાયા. એટલે બીજાના બાપના બાપ કહીએ તો આજે આઝાદીના 70-75 વર્ષ પછી માર ખાઈએ કે ના ખાઈએ? બીજાના ઘરમાં જઈએ તો માર ખાઈએ કે ના ખાઈએ? આપણું પોતાનું આવડું મોટો આલીશાન મહેલ, આ મહાપુરુષો જેને પોતાના જીવનને સમર્પિત કરી અને આપણી માટે જે ઇમારત, અને કીધું અહીંયા જે બહુજન મુવમેન્ટ ઘણી બધી વાત થઈ, પણ હું રિપીટ થોડી કરે કે બહુજન મુવમેન્ટ જે ચલાવતા હોય ને એમને પૂછ્યું કે ભાઈ બાબા સાહેબનું સ્વપ્ન શું હતું, તો કે ખબર જ નહીં. બાબા સાહેબનું સ્વપ્ન શું હતું? પણ અહીંયા બરબાદીની વાત આવે એટલે મારે એક બરબાદીની વાત કર્યું કે ભાઈ બુદ્ધિજીવી શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા, બેજવાબદારી, ગદ્દારી. બાબા સાહેબ 18 માર્ચ 1956 માં આગ્રામાં જ્યારે મહાસભા સંબોધતા હતા ને એ વખતે બાબા સાહેબ બોલ્યા હતા કે મુझे मेरे पढ़े लिखे लोगों ने धोखा दिया. અને આજે આઝાદીના 70-75 વર્ષ પછી આજે 21મી સદીમાં પણ એ બરાબર બેઠે અને બરાબર લાગુ થાય. કારણ કે નોકરી લીધી હોય ને તો SC કેટેગરીમાં લીધી હોય ને, નોકરી કોટામાં લીધી હોય. કેના કોટામાં? મારા બાપના, આપણા બાપના આલેલા કોટામાં લીધી હોય અને 5 કિલો પેડા લઈને બીજે આથડે થાય ને. કે ભાઈ આપણે આજે તમે જો ઘણી બધી જગ્યાએ તમે જો ક્યાં છે ભણેલો ગણેલો વર્ગ, ક્યાં છે આજે મુવમેન્ટ? આ મુવમેન્ટ ને આ બુદ્ધિજીવી શિક્ષિત લોકોને જે આ મુવમેન્ટ ને જો આગળ લઈ જાવી હશે તો ભણેલા ગણેલા લોકોને આગળ આજે આવવું પડશે. બાબા સાહેબ કહેતા शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. मगर आज 21वीं सदी में आज पता चलता है कि वो शेर किसी सर्कस में खेल खेल रहा है. શું કીધું? वो शेर, शिक्षित शेर आज किसी सर्कस में काम कर रहा है. तो આ सर्कस માંથી નીકળવાની આપણે બધાને જરૂર છે. અને બીજી વાત કરું થોડી, ઘણી બધી વાત થઈ પણ એક ફરી રિપીટ કરી દઉં કે આજે આપણને નિષ્ઠાનું લેબલ આપતો ધર્મ, સૂત્ર બનાવતો ધર્મ. કારણ કે આજે આપણે દલિત, શોષિત, વંચિત, પીડિત આપણે જે કહીએ પેટા જાતિઓ ક્યાં સુધી આજે ધર્મમાં બીજાના ધર્મ, પારકો ધર્મ લઈને બેઠા, પારકી ભાષા, પારકી સંસ્કૃતિ એટલે રીબઈએ આપણે. શું આપણે આજે ઘોડીએ ચડ્યા અને કોઈ મુસ્લિમ ઉતારવા આવે, કોઈ પારસી ઉતારવા આવે? રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાળના પાણીના એક ગ્લાસ માટે થઈ અને એને એટલી માર મારવામાં આવે એ મરી જાય, એના માટે શું મુસ્લિમ આયા? એના માટે પારસી હતા?
તો સમજવાની આપણે બધાને સમજવાની જરૂર છે કે જે મહાપુરુષોએ કીધું જો હજુ એ રસ્તે નહીં ચાલીએ તો આઝાદીના આજે 70-75 નહીં પણ 700 વર્ષ થશે ને તો એ સમાજ આ રીતે રીબાતો રહેશે. માન્યવર કાशीराम साहेब છેલ્લે ઘણી બધી માન્યવર काशीराम साहेब कहता कि जिस समाज की कोई गैर राजनीतिक जड़ें मजबूत नहीं होती उस समाज की राजनीति कभी कामयाब नहीं होती. આજે ઘણા બધા આપણે જઈએ અમે મિશનનું કામ લઈને સમાજમાં જઈએ ને એટલે બધા લોકો ઘણા બધા વાત કરે બુદ્ધિજીવી હોય શિક્ષિત હોય જેની જોડે ભાઈ જ્ઞાનના ઢગલા હોય એ એવું કહેતા કે બાબા સાહેબ એવું કહેતા કે ભાઈ પોલિટિકલ પાવર ઇઝ માસ્ટર કી. બાબા સાહેબે કીધું હતું ને એ વખતે કીધું હતું અને એને સાબિત માન્યવર કાशीराम સાહેબે કરાયું હતું અને સાબિત માન્યવર કાशीराम સાહેબે કર્યું અને ચાવી તો લાયા ને જે માસ્ટર કી હતી એ માસ્ટર કી લાઈ અને માન્યવર કાशीराम સાહેબે યુપી માં આપણા લોકોના હાથમાં આપીને ચાવી ક્યાં ગઈ? તો માન્યવર કાशीराम સાહેબ હંમેશા એક વાત કરતા. માન્યવર કાशीराम સાહેબ એક હંમેશા વાત કરતા પેનનું ઉદાહરણ આપતા સાહેબ કાયમ કે આ ભારત દેશમાં આજે અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયો આપણી ઘણી બધી સમાજ જે ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી અહીંયા આજે કચ્છ વિસ્તારમાં કચ્છ જિલ્લામાં જે નોકરી કરે તો તમને ખબર હોય એ કાशीराम સાહેબ આજથી વર્ષો પહેલા જોયેલું. સાહેબ પેનનું ઉદાહરણ આપતા કે ભારત દેશમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ જે પેન છે અને એની ઉપર જે 3% આપણે કહીએ ને એ ઢાંકણું છે. એટલે શું થાય કે ભાઈ આજે તમે ફેક્ટરીઓમાં નોકરી કરો ને તો તમે જોજો એનો એમડી હશે મેનેજર હશે એનો ડાયરેક્ટર હશે એનો ડિસ્ટ્રીબ્યુટર હશે એ મનુવાદી હશે અને જ્યારે આપણે મોટો વર્ગ લેબર વર્ગ આપણો હશે છે ને. તો કાशीराम સાહેબ એવું કહેવા માંગતા હતા કે જે આ પેન કાયમ ખીચામાં રહે ને તો કામ બધું 85% કરે અને એનો જસ 15% લઈ જાય એટલે કાशीराम સાહેબ આમ કરવા માંગતા હતા. આ પેન આ સમતા સમાનતા બંધુતાની જે માન્યવર કાशीराम સાહેબ વાત કરતા હતા પણ એસએસડી શું કરવા માંગે? એસએસડી આ પેન ને છે ને ઊંધી કરવા માંગે. શું કરવા માંગે? અને ઊંધી કરે જો ત્યાંય ના સુધરે તો આ જોતા જ નથી. આ બહુજન મૂળ નિવાસી સમાજનો આ દેશ છે. આ દેશ આપણા બાપનો, આ દેશના મૂળ માલિકો આપણે, આ દેશના આપણા રાજા છીએ તો આપણા દેશમાં આપણું રાજ હોવું જોઈએ. અને જેનું ઉત્તમ ઉદાહરણ બિરસા મુંડા સાહેબ આપીને ગયા હતા અબુઆ ઢીસુ મબુઆ રાજ. આપણા દેશમાં આપણું રાજ. જય ભીમ, નમો બુદ્ધાય.